વિસાવદર જે પંથક છે એમાં હાલ ચૂંટણી ચાલી રહી છે. હવે બસ ચૂંટણીના મતદાનને 1 કલાક બાકી રહી છે ત્યારે 47% જેટલું મતદાન 3 વાગ્યા સુધી નોંધાયું હતું અને હવે 5 વાગે કેટલું મતદાન થાય છે એ જોવું રહેશે. પરંતુ એક અંદાજ બાંધીએ તો 60%ની આડેગાળે મતદાન થાય એવી શક્યતા જતાઈ રહી છે. એવામાં અત્યારે આપણે જે જગ્યાએ છીએ એ છે રાણપુરની પ્રાઇમરી શાળા અને મારી બાજુમાં જ એક આનું મતદાન મથક છે અને કેટલાક લોકો છે જે મતદાન કરી અને બહાર આવ્યા છે. આપણે એની આગળથી જાણવાની કોશિશ કરીએ કે મતદાનનો ટ્રેન્ડ આ વખતે કેવો રહ્યો, લોકોએ શું વિચારીને મતદાન કર્યું છે, આ વખતે મતદાનનો ટ્રેન્ડ કેવો રહ્યો અને લોકોએ શું વિચારીને મતદાન કરી રહ્યા છે. લોકો જે ભેસાણ વિસાવદર સીતાસી વિધાનસભામાં જે લોકોએ વિકાસ નથી જોયો કે જે તે વખતે અત્યારે હવે વિકાસના દોર માટે અમારે મતદાન સારું એવું મતદાન થયું. અત્યારે 52% મતદાન થઈ ગયું છે, કદાચ 57% જેવું મતદાન થઈ જશે અને વિકાસની વાત અને વિકાસની તરફ અને લોકોએ વિચાર્યું હોય કે વિકાસને આપણે એકવાર મત આપીએ. અચ્છા, મને એક દર વખતે તો ભેસાણ તાલુકો છે એ સત્તાથી વિરુદ્ધ હોય છે, જે સત્તા પક્ષમાં હોય એનાથી વિસાવદર બેઠક પણ વિરુદ્ધમાં ચાલે છે અને ખાસ કરીને ભેસાણમાં આવું દર વખતે બને છે. આ વખતે શું રહેશે? હું રાણપુર ગામ પંચાયત ઉપસરપંચ શ્રી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે અહીં કણે માહોલ સારો છે, વિકાસના કામ બી સારા થયા છે અને કોઈ વસ્તુની ઉણપ નથી. બરાબર, અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન દરમિયાન અહીં કણે બહુ સરસ રીતે કામ થયા છે અને લોકોને સંતોષકારક જવાબ બધાય આપ્યા છે. એટલે અહીં કોઈ જાતનો વિવાદ નથી અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. એટલે અહીં કોઈ જાતની કોઈ ખામી કે કોઈ ઉણપ છે નહીં. અચ્છા, આ કાકા તો એવું કહે છે કે તમારા ગામ રાણપુરની અંદર કોઈ સમસ્યા જ નથી. તમને શું લાગે છે, સમસ્યા ખરેખર કોઈ નથી? ના હોય થોડી ઘણી, કેમ કે ઘણા ખરા સારા કામ થયેલા છે અને થોડા ઘણા કામ બાકી છે, એ થઈ જશે ને સત્તાધારી પાર્ટીને હારે રહીએ તો વિકાસના કામ સારા થાય. અચ્છા, તમારા ગામની એવી કઈ સમસ્યા છે વિસાવદરની અંદર, કઈ એવી સમસ્યાઓ ખાસ છે કે ધારાસભ્ય કોઈ પણ બને પણ સૌથી પહેલાં ઉકેલવાની જરૂર છે? સૌથી પહેલાં તો આપણે સત્તાધારી પાર્ટીની જોડે રહી તો જે ઘણા ખરા કામ બાકી છે વિકાસના એ થઈ શકે. પછી સૌની યોજનાનું પાણી અમારે આવે સત્તાધારી પાર્ટી હોય તો, એવું બધું છે. અને રોડ રસ્તાના કામ ઘણા ખરા ચાલુ જ છે. અચ્છા, તમે તો પહેલાં કોંગ્રેસમાં હતા અને હવે બીજેપીમાં આવ્યા છો. તમને શું લાગે છે, સત્તાધારી પક્ષ ખરેખર સાથે રહીને કામ કરશે ખરી? એટલે તમે કોંગ્રેસ છોડી દીધી. 6 વર્ષ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો, પણ કોંગ્રેસ છોડવાનું કારણ આ જ છે કે જ્યાં સુધી પંચાયતથી માંડીને કેન્દ્ર સુધી બીજેપી હોય ના, વિરોધ પક્ષનો ધારાસભ્ય ચૂંટાવીએ તો શું કામ લાગે? પણ જો સત્તાવાળો ધારાસભ્ય હોય, બીજેપીનો ધારાસભ્ય હોય તો એ ઠેઠ સુધીના કામ, વિકાસના કામ થાય. એટલા માટે જ અમે કોંગ્રેસ છોડીને આમાં ભાજપમાં જોડાણા છે. અચ્છા, તો જુનાગઢની અંદર તો બીજેપી જ છે અને સાંસદ છે ત્રીજી ટર્મ ચૂંટાઈને આવ્યા છે, છતાં જુનાગઢના મોટાભાગના ક્ષેત્રોનો વિકાસ તો હજી નથી થયો. તો બેન, અત્યારે એવું છે કે વિકાસના કામો તો ત્યાં થઈ રહ્યા છે, પણ ક્યાંય રસ્તા ખોદેલા હોય તો એનું કારણ એ નથી કે વિકાસનું કામ નથી. પણ જો આપણે સારા રસ્તા જોતા હોય, સારી ગટરો જોતી હોય તો એના માટે ખોદકામ થાય, એના માટે રસ્તા થોડા ઘણા ખરાબ થાય, એને એટલું પડતું સહન કરવું પડે. પણ એ થાય ત્યારે સારું થાય જ ને. માનો કે અત્યારે જે ઝાંઝેડા રોડ પર સિદ્ધનાથના મંદિરવાળી શેરી છે દાખલા તરીકે, તો હમણાં 15 મહિનોથી અમે હાલી પણ નહોતા આગતા એવું હતું, પણ આજે રસ્તો બની ગયો, કેવી મજા આવે. એટલે વિકાસના કામ કરવા તો ખોદકામ થાય ને એવું બધું થતું, એટલે એનું કારણ એ નથી કે વિકાસ નથી થઈ રહ્યો. અચ્છા, જીતશે કોણ? અમારી ગણતરી તો 100% કિરીટભાઈનો જ વિજય થાય. અમારા ભેસાણ તાલુકામાં 100% અમારી જિલ્લા પંચાયતની 2 સીટમાં કિરીટભાઈને જ લીડ મળવાની. અચ્છા, તો ગોપાલ ઇટાલિયાનો એક જુવાળ છે, ચારે બાજુ યુવાનોમાં ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનો ક્રેઝ છે. તમને શું લાગે છે, ગોપાલ ઇટાલિયા સુરત અહીંયા આવ્યા છે, લોકો એને સ્વીકારે ખરા? અમે તો કંઈ ન સ્વીકારવા જઈએ, પણ છતાંય આ તો પ્રજા છે. પણ આજે જોઉં તો એ 3 મહિના થયા, અમારે કોઈ ઉમેદવાર નક્કી જ નહોતો. 3 મહિના જે અહીંયા લઈ દઈને પીડા છે, એટલે એક તરફી વાતાવરણ હતું. આજે અમારો ઉમેદવાર જાહેર થયો અને આજે 19 તારીખ છે, 1 તારીખે રાતે 10 વાગે જાહેર થયા. આજે 18 દિવસ થયા. 18 દિવસમાં એવું સારું એવું કવર કરી લીધું છે. અને અત્યારે અમારા વિસ્તારમાં તો બીજેપી સિવાય કાંઈ છે નહીં, માહોલ સારો છે બીજેપીનો. અચ્છા, 800 દિવસમાં પેરિસ જેવા રોડ શક્ય છે ખરી? શક્ય છે, એ ખરું છે, પણ નટુભાઈની આગેવાનીમાં અત્યારે અમારા રાણપુરની અંદર બહુ સારા એવા કામ થઈ રહ્યા છે. નટુભાઈ છે, કિરીટભાઈ છે, ભૂપતભાઈ છે, આ લોકોની આગેવાનીમાં કામ સારા થઈ રહ્યા છે.
અને રસ્તાના કામ ચાલુ થાય અને થઈ ગયા છે અને થાય આવશે એટલે 100%. અચ્છા, ભેસાણની અંદર સૌથી મોટી સમસ્યા ખાસ કરીને રસ્તાઓની હોય છે એવું હું જોતી હોઉં છું, કારણ કે જ્યારે ભેસાણ બાજુ આવું છું તો રસ્તા 12 માસ બિસ્માર જોવા મળે છે. તમને લાગે છે કે ચૂંટણી પછી સૌથી પહેલી સમસ્યા તો આ જ હલ થવી જોઈએ? હા, 100%. ચૂંટણી પત્યા પછી જો કિરીટભાઈ વિજયભાઈ થાય તો ખરેખર એને 800 દિવસનો સમય માંગ્યો હોય અને 100 કરોડનું પેકેજ લઈને બધા રસ્તા એક નંબર કરી નાખવાના છે કે જેને પેરિસની ઉપમા આપી છે. વાસ્તવિક એનું એવું નથી કે પેરિસ જાવ, પણ સારા અને ટકાઉ રસ્તા બને એવી એની બાંહેધરી આપી છે. અચ્છા, એક વસ્તુ મને ખાસ જોવી છે કે કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા આ બંને વચ્ચે એક આક્ષેપો થયા છે. 2 દિવસથી જે ફિલ્મી ડ્રામા થયા છે એનાથી કયા પક્ષને ફાયદો થઈ શકે અને કયા પક્ષને નુકસાન થઈ શકે? હાલ તો આક્ષેપ થયા જ. ગઈકાલે તમે જોયું કે પૈસાનો વહીવટની વાત થઈ, પછી પીણુની વાત થઈ. એમાં હાલમાં તો થોડુંક કિરીટભાઈ માટે થોડુંક ડેમેજ, કે કારણ કે સત્તા સામે ગોપાલભાઈ જ પકડવામાં હતા એટલે થોડુંક દેખાય છે. એટલે એનાથી બીજેપીને નુકસાન થાય એવું લાગે છે તમને? કોઈ જાતની નુકસાન થવા નથી. હકીકતમાં એવું કાંઈ છે નહીં. ઉપજાવી કાઢેલી બધી વાતો છે. હકીકતમાં એ કાંઈ છે નહીં. કોઈ તો સાબિત કેમ બેન કોઈ કરી બતાવ્યું નહીં? જે ગુનો કર્યો હોય અને જે ત્યાં દારૂ પકડાણો હોય, 2 લાખ રૂપિયાની રકમ પકડાણી હોય તો એ સાબિતીમાં તો હાજર તો હોવું જોઈએ ને. એ ગુનો તો સાબિત થવો જોઈએ ને. એટલે આ બધા નકારી કાઢ્યા જેવી વાતો છે બેન. અચ્છા, તમારી ગામની અંદર પ્રાઇમરી શાળા, હાઈસ્કૂલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બધું રેગ્યુલર છે ખરી? બધું રેગ્યુલર છે. અહીં કંઈ કોઈ પણ જાતની ઉણપ નથી. બધું સરસ રીતે અને સારા વિકાસના કામો પણ થાય છે. એટલે કોઈ જાતની અમારે કંઈ ફરિયાદ કરવાની રહેતી નથી. અમારા કામ થાય જ છે. કેટલી લીડથી જીતશે કિરીટભાઈ પટેલ? કિરીટભાઈ અહીં કણે રાણપુરમાંથી કે કુલ ટોટલ રાણપુરમાંથી 500ની લીડે જીતશે અને કુલ 12,000ની લીડે જીતશે. તો આ હતા રાણપુર ગ્રામના લોકો કે જેઓ કહી રહ્યા છે કે કિરીટભાઈ પટેલ છે 12,000ની લીડથી જીતશે અને રાણપુર ગામમાંથી એને 500ની લીડ મળશે. જો કે અહીંયા સમસ્યા તો કોઈ જ નથી, પણ આશા રાખીએ કે આ લોકોને જો કોઈ નાની મોટી સમસ્યા હોય તો જે કોઈ પણ ધારાસભ્ય આવે, કિરીટભાઈ પટેલ આવે, ગોપાલ ઇટાલિયા આવે કે નીતિન રણપરિયા આવે કે પછી અપક્ષમાંથી કોઈ પણ આવી શકે, કારણ કે 13 ઉમેદવારો અપક્ષના પણ છે. જે કોઈ પણ આવે, લોકોની સમસ્યા નાની મોટી હોય એનો અંત જરૂર લાવે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.